એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું, એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા, એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝ ને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તનન જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે, અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને, તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો, અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે, અને આમ કોકને લઈને નીકળ્યા આવીએ ને એ દિવસે જ જોઈ જાય. શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરવું કે નહીં? ના ના, સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને, એટલે બે પહેરવા પડે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહ્યો ને, પોતાને લેટ લબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા, આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને, કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે, ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ, તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે? સાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ. કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે, આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે, એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો થઈને રહેશે, અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારા જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે, અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો, શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો, મારા મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરી વાળા તો નોકરી વાળા, હવે તો ઘર વાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને?
એટલે હપ્તેથી લઈ લેવાનો ફોન. આટલો બધો મોકો ફોન રોકડેથી કોણ આપે છે? એ લોચો હપ્તેથી રોકડેથી લઈ જાય. ચાલીસ લાખ વાળું હતું પણ ના એમાં બધે રોકડાથી ક્યાંથી લાવવાના? ભૂલી ગઈ હવે. કરતો હશે. જોડે લઈને જવાની છે બધી જગ્યાએ. કઈ લીધી હતી? કઈ બાબત ઉપર? અને મનીષ તો છે ને, જા, હું આવું હું દઉં મળાને આવો. પણ મનીષ બહાર જાને તો બહાર ગયા ને, બહાર તો ઝઘડો આવું. આ બાકી જતું હોય ને એવું કરો છો. કયો ડાયલોગ હતો? શું બાબુ આ? કયો ડાયલોગ હતો? જોઈ લો. હારું ભાઈ, કાલ કેટલા વાગે જવાનું છે? મેં રિયા ભાભીને કહી દીધું છે, એ તમને જમવાનું આપી જશે. ઓય, ક્યાં ખોવાઈ ગયા? આ જગ્યા ખતરનાક છે. કેમ હસો છો? ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને જમવાનું? અરે ગાડી ગમે તેના ઘરનું ખાઈ લે. તારા માટે તો ગાડી હું ગમે શું 4-5 દિવસ રોકા? કેમ અચાનક તાર ઘેર રોકવા દઉં છું? અરે કેમ હશે? જાઓ તમે કરી આવશો, હું નહીં કરું. ના, હું નહીં કરું. જા ને, ના ભાઈ, હું શું લેવા કરું યાર? ગમે તેના ઘરનું ખાઈ લે, તારા માટે તો ગાડી. હસી ક્યાં? ક્યાં હશો? આ ત્યાં તમે મેં જોયા. નહીં હશે. જાઓ, મેં જોયા. વિડીયો બતાવો. હા, આઈ જાઓ. આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ. રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો. અત્યારે તું મારા જોડે બેસી ને બોલ, શું વાત કરવી છે તારે? હું કહું તો જ મારા જોડે બેસવાનું, બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ. અરે દિલથી જોડે બેહીને વાત કરવાની કે વાત કરું છું? તાર જોડે દિલથી લગન કરી નાખ્યા ને આખા. શું કરતી હતી કે? કશું નથી કરતી. જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી. વાત ક્યાં પતાઈ છે? વાત તો હવે ચાલુ થશે. કે મેં શું કર્યું છે ત્યાં એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ. કઈ વાત? કાલે શું છે ખબર છે તમને? કાલે નાતાલ છે. વાહ, સવાલે જાતે પૂછે છે ને જવાબે જાતે આલે છે. કાલે નાતાલ છે તે શું છે? હવે ડાયા ના થશો. આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે. કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો? તું કે પ્લાન છે ગાડી બસ? મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે? મારા તો સાન્તાક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના. સાન્ટાક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્ટાક્લોઝ જેવા જ લાગો. આ તારો સાન્તાક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી. આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો. આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ? તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના, અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા ઘેર ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર, જઈને જોઈએ જા. રિયા ભાભી ને મનીષભાઈ કોઈ ઘેર નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું તું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈનો ઝઘડો થયો ને તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષ એ રિયા ભાભીને કાઢી મૂક્યા? રિયા ભાભીને? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલે આ રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને આ બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ ઘરવાળા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં. તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીની પાછળ પડ્યા છો. આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે, મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ.
આઈ ગઈ તાર ઘેર જઈને? હા આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા છે ને મારા? હા, બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદીને નહીં આવી તમારું. હા, આવા આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બેહી રહે. ભલે આખું ગામ તમારા વખાણ કરે પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તો પૈણ્યા તો મારા જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારા જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગન નહીં, આવતા રવિવાર લગન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી કે ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગનમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. આપણા ઘરમાં લગન આયા, તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું, આપણને તો કશાને ગણ્યા નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે.